આજે તો બસમાં ઘેટા બકરાને ગોઈને ભરીને ક્યાંક લઈ જતા હતા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બ્લોગમાં. આજે આપણે ડાયરેક્ટ ટેલિપોર્ટ થઈ ગયા હતા ઉમિયા સર્કલે. અને હા, આપણા ભેગા હતા હર્ષભાઈ અને ધીરજભાઈ પણ. અને કેમ અમે આલી બાજુ આવ્યા, કેમ કે અમે પાસ થઈ ગયા હતા ઇન્ટરવ્યુમાં. આપણે તો ખાલી આવ્યા હતા કંપનીમાં વિઝિટ કરવા માટે. તમને એ કંપની બતાવી દો. જો ઉપર યુએસ કરીને દેખાય એ કંપની છે. અને હવે આપણે અંદર જાય વિઝિટ કરી જોઈ લઈએ કેવી કંપની છે. આપણે તો આવી ગયા હતા અંદર અને અહીંયા તો બધા શાંતિ બેઠા હતા અને સન્નાટો છવાયેલો હતો. પછી મિત્રો આપણે વિઝિટ પતાવી લીધી ને હવે જાય છીએ આપણે કોલેજ બાજુ. તો નીકળી કોલેજ બાજુ હવે. પછી મિત્રો આપણે આવી ગયા હતા કોલેજ અને કોલેજે જે આવ્યા ત્યાં બાયણે કાઢી મૂક્યા. બાયણે આવીને આપણે જોયું ત્યાં બસો ઊભી હતી અને આ બસોમાં બધાને ઘેટા પકડીને ગોઈને ભરતા હતા. ને એમાં આપણે દિનેશભાઈને ભરવાના જ છે, એ ઘેટું જ છે. મિત્રો આપણે બસમાં તો નીકળી ગયા હતા પણ ક્યાં લઈ જાય એ ખબર નથી ને આ બધા હાય હેલો કરી દે ને પાછળની પબ્લિકને કહી દો હાય હેલો કરવાનો. રેડી કહેવાય લ્યો. મિત્રો આપણને તો અહીંથી તાકાતવાળી જગ્યા દેખાતી હતી. તમે પણ કમેન્ટમાં કરી દેજો કે કઈ જગ્યા છે આ. બરોબર, આપણે મળી હવે એ જગ્યાએ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા એ જગ્યાએ ને પહાડી રસ્તો હતો એટલે અલગ જ મજા આવી ગઈ હતી એ જગ્યાએ. મિત્રો તમે કમેન્ટ ન કર્યું તો કમેન્ટ કરી નાખજો કઈ જગ્યા છે ને. હર્ષભાઈ હાલો કરી નાખો, રેડી કહેવાય. ને આપણે પાછળ કાળ ભૈરવ દાદાનું મંદિર હતું અને જય કાળ ભૈરવ દાદા. અને આપણી નાની એવી ગેંગ છે, જોઈ લેજો. અને મિત્રો આપણે મળી બીજા પાર્ટમાં, ફોલો કરી નાખજો. જય માતાજી. અને ઉભા રહ્યો, હાલો એક ફેસ રિવીલ કરી નાખી. હા, જયમીનભાઈ આપણા.